બજેટ પર ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે। શરૂઆત CLSAના રિપોર્ટ સાથે કરીએ તો બજેટ બાદ કન્ઝમ્પશન પર ફોકસ વધશે તેવું તેઓ માની રહ્યા છે, પણ અમુક PSU શેર્સ જે છે તે અંડર પરફોર્મ કરી શકે છે। સાથે જ સ્ટેપલ્સથી જોડાયેલ શેર્સ જે છે તેના પર CLSA ઓવરવેટ બની રહ્યા છે। JP મોર્ગનના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે ટેક્સમાં કાપથી રાહત તો છે જ, પણ એક્સપેન્ડિચર પર દબાણ પણ આપણને વધુ જોવા મળશે। જોકે ટેક્સમાં કાપથી અર્બન કન્ઝમ્પશનને ખાસ કરીને અહીંયાથી બૂસ્ટ મળશે। બેંક ઓફ અમેરિકાના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે સરકારે બજેટમાં ગ્રોથ અને ફિસ્કલ પ્રુડન્સ વચ્ચે બેલેન્સ રાખ્યું છે। જોકે સરકારના ગ્રોથના રસ્તામાં ફિસ્કલ પોલિસી ન આવે તેનું ધ્યાન પણ સરકાર જે છે તે રાખી રહી છે। બીજી બાજુ હિન્કેડના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમને સાવચેતીભર્યા અભિગમ સાથે લાર્જ કેપ શેર્સ જે છે તે અહીંયાથી પસંદ પડી રહ્યા છે। બ્રિટાનિયા, હીરો મોટોકોપ અને મારુતિ જેવા શેર્સ છે જેમાં તેઓએ બાયનું રેટિંગ આપ્યું છે। તો તેમણે વર્ષના અંત સુધી નિફ્ટીની વાત કરી લઈએ તો તેમનું લક્ષ્યાંક 23,260 પર યથાવત રાખ્યો છે। કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમનું માનવું છે બજેટ ખાસ કરીને બોન્ડ માર્કેટ અને કન્ઝમ્પશન માટે ઘણું સારું રહ્યું છે અને હવે વ્યાજ દરમાં નરમાશની તેઓ આશા રાખી રહ્યા છે, પણ ખાસ કરીને તેઓ માની રહ્યા છે LPGની અંડર રિકવરી કદાચ OMCs જે છે તે અહીંયાથી કરી નહીં શકે। તો આમ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જે બજેટ માટે એક સારા પોઝિટિવ કહી શકાય બ્રોકરેજ રિપોર્ટ આપણને આવતા દેખાયા છે।